ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 6 આનુવાંશિકતાના આણ્વીય આધારમાં જનીન દ્રવ્ય માટેની શોધ વિશે ચર્ચા કરીશું. આજે આપણને ખબર છે કે જનીન દ્રવ્ય જે છે ડીએનએ છે, પર જ્યારે મેન્ડલને એ કામ શરૂ કર્યા હતા કે આનુવાંશિકતા કેવી રીતે થાય છે, લક્ષણો પિતૃથી સંતતિમાં કેવી રીતે જાય એ બાબતે આપણને કોઈ પણ પ્રકારની ખબર નથી કે જનીન દ્રવ્ય શું છે, એની સંરચના કેવી છે. ઠીક છે, તો પહેલે આપણને થોડાક એની હિસ્ટ્રી જોઈશું કે મેન્ડલને આનુવંશિકતાના સિદ્ધાંત આપ્યા હતા. ઠીક છે, કઈ સનમાં યાદ છે ને, સિદ્ધાંતો આપ્યા હતા અને એનું કીધું હતું કારક હે ને 1856 થી લઈને 1863 સુધીમાં એના વર્ક હતા. જ્યારે ફ્રેડરિક મિશરને ડીએનએ ખોજ भी लिया था. ફ્રેડરિક મિશરને 1869 માં ન્યુક્લિયન નામ આપ્યા હતા. એને ખબર છે ને, એક કોષના કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થની ખોજ કરી અને ન્યુક્લિયન નામ આપ્યા હતા. ઠીક છે, મિશરને. તો તમે અહીંયા જોઈ શકો 1863 અને 1869, તો કોઈ બહુ વધારે ફરક નથી. એટલે એ દિવસ દરમિયાન ટેકનોલોજી એટલી વિકસિત ન હતી, ખબર છે આપણને. ઠીક છે, તો એ સમજવા બાબત કે ડીએનએ આનુવાંશિક દ્રવ્ય છે ઘણા લાંબા સમય લાગી ગયા છે. ઠીક છે, તો ડીએનએ આનુવાંશિક દ્રવ્ય છે ये समझवामा खूब ज लंबा समय, अब देखो कितना लंबा समय निकला होगा. 1869 માં ડીએનએ એને કાઢી પણ લીધા હતા, તો પણ એના સ્ટ્રક્ચર કે ડીએનએ છે એ કોઈ વાતની એને ખબર નહીં પડી હતી. ઠીક છે, જનનિક આનુવાંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે, કઈ અણુ દ્વારા થાય છે એમ કહીએ તો પણ એકદમ સાચા હોય. માં કઈ સ્તર ઉપર પહોંચી? જો આણ્વીય સ્તરે પહોંચી. આણ્વીય સ્તરે પહોંચી મતલબ કે કઈ અણુ દ્વારા જનનિક આનુવાંશિકતાની ક્રિયાવિધિ થઈ રહી છે. આમ તો આપણને અહીંયા જ ખબર પડી ગઈ હતી કે કારક જે છે લક્ષણોને લઈ જાય છે પિતૃમાંથી સંતતિમાં, પર આ કારક શું છે એ ખબર નહીં પડતી હતી અને કઈ અણુ દ્વારા થઈ રહી છે એ પણ ખબર નહીં પડતી હતી. ઠીક છે, તો 1926 માં આણ્વીય સ્તરે પહોંચી કે કઈ અણુ દ્વારા જનનિક આનુવાંશિકતા થઈ રહી છે. ઠીક છે, એના પહેલા 1926 પહેલા ઘણા બધા પ્રયોગો થઈ ગયા था, जिसमें सबसे पहले तो मेंडल ही आ जाते हैं, ग्रेगर मेंडल. ठीक है, પછી વોલ્ટર શટન. કઈ થિયોરી આપી હતી વોલ્ટર શટન ને? તો આનુવાંશિકતાના રંગસૂત્રીવાદ આપ્યા હતા ને કે મેન્ડલ જે કહે છે સાચા છે, એના કારક તો એને કહા કે રંગસૂત્ર ઉપર લક્ષણો હોય અને એ સંતતિમાં જાય છે. વોલ્ટર શટન અને બોબેરીને કહા હતા. પછી એના પ્રયોગાત્મક निरूपण કોને કર્યા હતા? ટી.એચ. મોર્ગન ने. वॉल्टर शटन की थ्योरी का रंगसूत्रीयवादना જે प्रयोगात्मक विश्लेषण किसने किया था? टी.एच. મોર્ગન ने. એને પ્રયોગ કરીને બતાવ્યા હતા કે હા એવી રીતે રંગસૂત્રમાંથી લક્ષણો પિત્રમાં સંતતિઓમાં સ્થાનાંતરિત થાય છે. તો ટી.એચ. મોર્ગન ને. તો ઘણા બધા પ્રયોગોથી એ ખબર પડી ગઈ હતી કે મોટા ભાગના કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે. ये तो अभी पता चला है हमें कि रंगसूत्र જે છે किसके बने? जब पैकेजिंग पड़ी थी हमने देखा था ना कि डीएनए ના બનેલા છે. ઠીક है, तो કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે, પર ये बात नहीं खबर पड़ी कि आनुवांशिक द्रव्य कई છે. ઠીક है, તો આનુવાંશિક દ્રવ્ય બાબત હવે આપણને ખોજ કરવાની છે. આ ખબર નહીં પડી હતી, ક્વેશ્ચન માર્ક છે કે આનુવાંશિક દ્રવ્ય કઈ છે, કઈ અણુ આનુવાંશિક દ્રવ્ય તરીકે કામ કરી રહ્યા છે. ઠીક है, તો આમાં એક एक्सपेरिमेंट जे सबसे पहले आया रूपांतरण सिद्धांत.
કોને આપ્યા હતા? ફ્રેડરિક ગ્રિફિથ. ठीक है, सन याद रखना. कई सन में? तो 1928 में એને રૂપાંતરણ સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંતમાં એને એક બેક્ટેરિયા लिया. કઈ બેક્ટેરિયા છે? स्ट्रेप्टोकोकस न्यूमोनियाई. ठीक है, नाम से खबर पड़ रही होगी कि निमोनिया रोग માટે જવાબદાર છે આ બેક્ટેરિયા. ठीक है, હવે એને क्या किया? ग्रिफिथ ने श्रेणीबद्ध प्रयोगों पर, ठीक है, बैक्टीरिया ऊपर એને श्रेणीबद्ध प्रयोगों કર્યા. श्रेणीबद्ध मतलब एक के बाद एक. श्रेणीबद्ध प्रयोगों કર્યા અને अवलोकन લીધું. કઈ अवलोकन? के ऑब्जर्वेशन किया जीवंत બેક્ટેરિયાના ભૌતિક સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એના અર્થ શું છે? હવે આપણે એક એક કરીને બધી વસ્તુ જોઈશું. ठीक है, એના કારણે એને આ સિદ્ધાંતના નામ રખા रूपांतरण सिद्धांत. ठीक है, अब देखो इन्होंने किया क्या कि સૌથી પહેલા स्ट्रेप्टोकोकस न्यूमोनियाई बैक्टीरिया लेगा. ठीक है, અને એને और नीचे बनाओ थोड़ा. संवर्धन प्लेट पर वृद्धि करावी. હવે આ સંવર્ધન ठीक है, तो संवर्धन प्लेट पर वृद्धि करे आ બેક્ટેરિયા. તો બે પ્રકારની કોલોની જોવા મળે. આ સંવર્ધન પ્લેટ્સ છે. તો જો પેટ્રી ડિશ હોય ને અને આમાં સંવર્ધન માધ્યમ ભરાય અને આમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાई રખતી. इन्होंने કેટલી ઘણી બધી એવી પ્લેટ તૈયાર કરી હતી. એને કહીએ સંવર્ધન પ્લેટ. ठीक है, તો એને સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાई. તો બે પ્રકારની વસાહત જોવા મળે છે. પહેલી કેવી છે ભાઈ? લીસી ચણકતી વસાહત. અને બીજા પ્રકાર જે મળ્યા હતા આમાં ખરબચડી વસાહત. કેટલાકમાં ખરબચડી વસાહત જોવા મળે. ठीक है, તો જે લીસી ચણકતી વસાહત છે એને નામ આપ્યા એસ સ્ટ્રેન. ठीक है, एस स्ट्रेन, एस जात. ठीक है, જ્યારે ખરબચડી વસાહત જોવા મળી હતી એને નામ આપ્યા આર સ્ટ્રેન. આર ના અર્થ શું છે? રફ. ठीक है, જ્યારે એસ ના અર્થ है સ્મૂથ. તો देखो રફ पहले जो રફ એવી હોય. ठीक है, જ્યારે એની ઉપર એક આવરણ હોય. આવરણ કઈ છે? તો શ્લેષ્મ આવરણ ધરાવે. એના કારણે આ જે બેક્ટેરિયાની કોલોની બની ગઈ હતી ને એ સ્મૂથ બની જાય છે શ્લેષ્મ આવરણના કારણે. તો શ્લેષ્મ આવરણ કોના બનેલા છે? શ્લેષ્મ આવરણ પોલિસેકેરાઇડના બનેલા છે ને. ठीक है, પોલિસેકેરાઇડ ના બનેલા શ્લેષ્મ આવરણ ધરાવે. જ્યારે ખરબચડી વસાહતમાં શ્લેષ્મ આવરણ ગેરહાજર છે. ठीक है, અને આ એ આવરણના કારણે જે એસ સ્ટ્રેન છે એ ઝેરી બની જાય છે. ठीक है, એસ સ્ટ્રેન आवरणના કારણે કેવી બને છે? ઝેરી બને છે. और ઝેરી કહીએ, રોગકારક કહીએ. ठीक है, જ્યારે આવરણ ગેરહાજર છે એટલે આર સ્ટ્રેન જે છે
રોગકારક નથી. मतलब એના દ્વારા જો કોઈને ચેપ लागे तो આમાં निमोनिया रोग ना होय. ठीक है, ये इसकी कुछ विशेषताएं कि स्ट्रेप्टोकोकस निमोनिया જ્યારે સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે બે પ્રકારની વસાહત જોવા મળે. એક લીસી ચળકતી વસાહત કેમ મળે છે તો ભાઈ એની ઉપર શ્લેષ્મ આવરણ પોલિસેકેરાઇડના બનેલા શ્લેષ્મ આવરણ ધરાવે તો એને કહીએ એસ સ્ટ્રેન અને એ જ આવરણના કારણે એસ સ્ટ્રેન જે છે ઝેરી કે રોગકારક બની જાય છે. મતલબ એસ સ્ટ્રેન દ્વારા કોઈને ચેપ લાગે તો વ્યક્તિમાં કે ઉંદરમાં નિમોનિયા થઈ જાય અને મૃત્યુ થઈ જાય છે. ઠીક છે, ખરવચડી વસાહત આર સ્ટ્રેન કહેવાય. શ્લેષ્મ આવરણ ગેરહાજર હોય અને રોગકારક નથી. આર સ્ટ્રેન જે છે રોગકારક નથી. ઠીક છે, હવે જોઈશું કે એને જે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા આ શું કર્યા હતા જેના કારણે ભૌતિક સ્વરૂપમાં રૂપાંતરણ આવતા હતા. તો એના પ્રયોગ જોઈશું પહેલા. चलो અહીંયા એક કોમન લાઈન લખી દઉં कि બેક્ટેરિયા દ્વારા ઉંદરને ચેપગ્રસ્ત કરવામાં આવે. ठीक है, सारे कॉमन है બધા પ્રયોગો માટે. કઈ બેક્ટેરિયા દ્વારા તો હું અહીંયા લખું કે आर स्ट्रेन बैक्टीरिया द्वारा जो उंदर ने आर स्ट्रेन बैक्टीरिया लिया एने इंजेक्शन में भरा અને આ इंजेक्शन उंदर में अंतःक्षेपण करा. ठीक है, आर स्ट्रेन बैक्टीरिया ने उंदर में अंतःक्षेपण करा तो उंदर जीवंत रहा. ठीक है, जीवता रहा, मरा नहीं. ठीक है, अने કેટલાક પ્રયોગ में इन्होंने क्या किया कि एस स्ट्रेन बैक्टीरिया लिया अने एस स्ट्रेन बैक्टीरिया इंजेक्शन में भरी अने आ इंजेक्शन कोने लगाया उंदर ने. तो उंदर में अंतःक्षेपण करा एस स्ट्रेन बैक्टीरिया ने. ठीक है, तो उंदर मृत्यु पामी गया. ठीक है, એટલે કે આ કેવા છે રોગકારક છે ને. उंदर मृत्यु पाम्या. ठीक है, श्रेणीबद्ध चल रहे हैं कि एक के बाद एक इन्होंने क्या क्या प्रयोग किए. ठीक है, કેટલાક પ્રયોગો में इन्होंने क्या किया कि गर्मी एस स्ट्रेन जे छे एने गर्मी थी मृत करी दीदा. टेस्ट ट्यूब में लिया, हीट के ऊपर रखा, एस स्ट्रेन बैक्टीरिया मरी गया. એટલે एस स्ट्रेन पर केवा કે જે ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે એને ઇન્જેક્શન में ભરા અને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યા તો ઉંદર જીવંત રહ્યા, નહીં મરા. કારણ કે આ જે બેક્ટેરિયા કેવા છે મૃત્યુ પામી ગયા છે ને. બેક્ટેરિયા તો મૃત થઈ ગયા એટલે ઉંદર જીવંત રહ્યા. હવે એને क्या કરો કે જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયા લીધા. આર સ્ટ્રેન બેક્ટેરિયા એક સાથે ઇન્જેક્શન માં લીધા. ठीक है, અને એસ સ્ટ્રેન બેક્ટેરિયા लिया पर કેવા પ્રકારના એસ સ્ટ્રેન લીધા જે ગરમીથી મૃત કરાયેલ બેક્ટેરિયા लिया. ठीक है, બંને એક સાથે એક ઇન્જેક્શન માં ભરે. જીવંત આર સ્ટ્રેન એન્ડ એસ સ્ટ્રેન જે મૃત ગરમીથી મૃત કરી દીધા હતા, હીટ કિલ્ડ. ठीक है, તો એને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યા. ठीक है, હવે એને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યા તો જો કે જીવંત આર સ્ટ્રેન દ્વારા
નિમોનિયા રોગ નથી થઈ રહ્યા હતા અને ઉંદર જીવતા હતા. ઠીક છે. જ્યારે ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા પણ ઉંદર જીવતા હતા. પર આ કિસ્સામાં જ્યારે જીવંત આર સ્ટ્રેન અને ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા લીધા અને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યા તો ઉંદર મૃત્યુ પામ્યા. હવે એ કેવી રીતે શક્ય થાય? કારણ કે જો જુદા જુદા એને પ્રયોગ કર્યા હતા, આ કિસ્સામાં તો ઉંદર જીવતા હતા, તો આ કિસ્સામાં કેમ મરી ગયા? આ તો બે કેવા લીધા જે રોગકારક નહીં थे, રોગકારક નહીં कर रहे थे, તો પછી ઉંદરની મૃત્યુ કેવી રીતે થઈ ગઈ? તો ગ્રિફિથને મૃત ઉંદરના બ્લડ લીધા અને આ બ્લડમાં એને શું જોયા કે મૃત ઉંદરના બ્લડમાં એને જીવંત એસ स्ट्रेन बैक्टीरिया जोवा मळ्या. ठीक है. क्या मिले इनको? मृत उंदरना ब्लड में जीवंत एस स्ट्रेन बैक्टीरिया जोवा मळ्या. अब ग्रिफिथ ना पास सवाल था कि जब इन्होंने जीवंत एस स्ट्रेन बैक्टीरिया प्रयोग में उपयोगी नहीं किए तो एना ब्लड में केवी रीते पहुंची गया? तो ग्रिफिथ ने आ घटना उपरथी तारण शू काढ्या कि जो ग्रिफिथ ने तारण काढ्યું અહીંયા એટલે લખી રહી છું કે હવે તમને આ વાક્ય ખબર પડે છે કે એના ઉપરથી ગ્રિફિથે તારણ કાઢ્યું કે कोई पण रीते, बहुत इंपॉर्टेंट लाइन है ये, અને આ વર્ડ કોઈ પણ રીતે આર સ્ટ્રેન ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન દ્વારા રૂપાંતરિત થાય છે. આ સ્ટેટમેન્ટ એના बहुत અગત્યના સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ રીતે, અને આ વર્ડ बहुत ઇમ્પોર્ટન્ટ है, કોઈ પણ રીતે આર સ્ટ્રેન ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન દ્વારા રૂપાંતરિત થાય છે. ઠીક है. देखो એના અર્થ શું છે कि એને કોઈ ખબર નહીં કે કઈ રીતે કઈ અણુ દ્વારા આર સ્ટ્રેન એસ સ્ટ્રેનમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. એસ સ્ટ્રેન એને કેવી રીતે રૂપાંતરિત કરી રહ્યા છે એની કોઈ વાતની ખબર નહીં थी. ठीक है. ગ્રિફિથને પર એને કીધું કે જે એસ સ્ટ્રેન જોવા મળે છે એ એસ સ્ટ્રેન આર સ્ટ્રેન છે જે રૂપાંતરિત થઈ ગયા છે. કઈ રીતે થઈ ગયા એ અમને નથી ખબર, ये मतलब है इसका. ठीक है. પછી એને क्या कहा कि रूपांतरण सिद्धांत, जो एक एक लाइन बहुत इम्पोर्टेंट है. रूपांतरण सिद्धांत, कोईक रूपांतरण तत्व અહીંયા લખી દઉં, નંબરિંગ ડાલીને લખી દઉં, કોઈક રૂપાંતરણ તત્વ ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થાનાંતરિત થાય છે. મૃત કરાયેલ એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થાનાંતરિત થાય છે. पहली बात इन्होंने कह दी. ठीक है. જેના કારણે આ સ્થાનાંતરણના કારણે રૂપાંતરણ કારક જે છે એસ સ્ટ્રેન ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થાનાંતરિત થઈ ગયા, જેના કારણે આર સ્ટ્રેનમાં
લીસા પોલિસેકેરાઇડ આવરણના નિર્માણ કરી શકે છે. ઠીક છે, લીસી પોલિસેકેરાइड જે આવરણ પહેલા આમાં નહીં था ना, શ્લેષમાં આવરણ ગેરહાજર था. આવરણના નિર્માણ કરી શકે. હવે આમાં આ ક્ષમતા આ ગઈ રૂપાંતરણ કારકના સ્થાનાંતરણથી કરી શકે અને ઝેરી બની જાય છે. अब ઝેરી બન ગયા वो અને એના કારણે મૃત્યુ થઈ ગઈ હતી ઉંદરની. ઠીક છે, અને કેમ બને આ ઘટના કેમ બની રહી છે? તો જનનિક દ્રવ્યના રૂપાંતરણ દ્વારા એ શક્ય બને છે. ઠીક છે, જનનિક દ્રવ્યનું રૂપાંતરણ થી આવું બનવું જોઈએ. આને એક જે હાઇપોથેસિસ પરિકલ્પના આપી દીધી કે જનનિક દ્રવ્યમાં રૂપાંતરણ થયા હોય. सबसे पहले यहाँ समझो कि रूपांतरण तत्व जे छे आर स्ट्रेन में पहुंची गया, एना कारणे एना जननिक द्रव्य बदलाया, जननिक द्रव्य में रूपांतरण थया अने आर स्ट्रेन में ए क्षमता आवी गई कि ए अपनी फरते લીસા પોલિસેકેરાઇડ ના આવરણ બનાવી શકે અને આ આવરણના કારણે ઝેરી બની જાય છે. આર સ્ટ્રેન જે છે એસ સ્ટ્રેન માં રૂપાંતરિત થઈ જાય છે. ઠીક છે, હવે આ રૂપાંતરણ તત્વ કઈ છે? રૂપાંતરણ તત્વ કઈ છે ये बात ग्रिफिथ ने ना प्रयोगों परथी खबर नहीं पड़ी कि जैव रासायनिक प्रकृति केवी छे आ रूपांतरित सिद्धांतनी. ठीक है, कई तत्व कई आनुवांशिक द्रव्य छे, कई अणु द्वारा ये रूपांतरण थई रह्या छे एनी बाबत ग्रिफिथ जे छे નથી બતાવી શક્યા હતા. અને જો એને यहीं पर ही लिख दिया कि कोई पण रीते એને ખબર ही नहीं कि कई अणु कई રીત से आर स्ट्रेन एस स्ट्रेन में रूपांतरित થઈ ગયા છે. તો અને આને ગ્રિફિથના પ્રયોગની એક લિમિટેશન બની ગઈ હતી. ठीक है, કે આનુવાંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે કોઈ એને ખ્યાલ નથી આવતા હતા એના પ્રયોગ પરથી કે ડીએનએ है कि आरएनए है कि प्रोटीन है, कई अणु ये काम कर रहा है, जननिक द्रव्य तरीके काम कौन કરી રહ્યા છે, જનનિક દ્રવ્યમાં રૂપાંતરણ થઈ રહ્યા છે એના કારણે आर स्ट्रेन एस स्ट्रेन में बदलाई रहा है. बधी बात साची है, पर आ जननिक द्रव्य प्रोटीन है, डीएनए आरएनए क्या है क्या? तो आनुवांशिक द्रव्यनी जैव रासायनिक प्रकृति विषे ख्याल नहीं आता था आ प्रयोगों पर. तो आ एक इम्पोर्टेंट लाइन है कि एना प्रयोगों परथी आनुवांशिक द्रव्यनी जैव रासायनिक प्रकृति विषे ख्याल ना आपतो हतो. ठीक है, तो હવે ये किसने बताया कि जननिक द्रव्य जे छे डीएनए छे आनुवांशिक द्रव्यनी जैव रासायनिक प्रकृति केवी छे? तो ये इन्होंने तो बताया एवेरी, मैक्लियोड અને मैकार्टी ने. क्या किया? એને प्रयोग કરીને बताया. ग्रिफिथ ना प्रयोग जे छे रूपांतरण सिद्धांत. ठीक है, ग्रिफिथ ना रूपांतरण सिद्धांत में आनुवांशिक द्रव्यनी जैव रासायनिक प्रकृति ने नक्की करवा माटे कोने प्रयोग कर्या था? तो एवेरी, ठीक है, मैक्लियोड अने मैकार्टी. नाम इम्पोर्टेंट है, याद रखना पड़ेंगे. 1933 से લઈને 44 સુધી એને પ્રયોગ કર્યા હતા. એના કાર્ય પહેલા મેક્લિયોડ મેકાર્ટી અને એવેરીના કામ પહેલા એને શોધ પહેલા
આનુવાંશિક દ્રવ્ય જે છે પ્રોટીનને માનવામાં આવતા હતા. ઠીક છે, તો અહીંયા પહેલા લખો, આ વાત પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એના પ્રયોગો પહેલા और એની શોધ પહેલા લખી લો. શું માનવામાં આવતા હતા કે આનુવાંશિક દ્રવ્ય કઈ છે? પ્રોટીન. મતલબ પ્રોટીન જે છે लक्षणों की वंशागति में भाग ले रही है. प्रोटीन ध्यान रखना, पहले मान में मिलते थे, जब 44 के बाद फिर पता चला कि डीएनए है. ठीक है, अने जो एवेरी, मैक्लियोड, मैकार्टी ने काम प्रयोग किस लिए किए थे? तो ग्रिफिथ ना प्रयोगों ना आधारे रूपांतरित सिद्धांत ने जैव रासायनिक प्रकृति ने नक्की करवा माटे एने प्रयोग कर्या था. ठीक है, एने शोध करी थी. किसने? एवेरी, मैक्लियोड, मैकार्टी ने. घणी वखत प्रश्न पूछाय छे के रूपांतरण जैव रासायनिक लाक्षणिकरण कोने आप्या था? तो एने आप्या था. ठीक है, इन तीनों का नाम, इन्होंने क्या किया था? रूपांतरण सिद्धांत, रूपांतरण सिद्धांत जैव रासायनिक लाक्षणिकरण. ठीक है, છોકરાઓ શું છે કે ભાઈ રૂપાંતરણ સિદ્ધાંત જોયા અને ગ્રિફિથ का प्रयोग लिख देते हैं सीधे सीधे. અને પૂછાય છે जैव रासायनिक लाक्षणिकरण लखो तो एवेरी, मैक्लियोड, मैकार्टी ना प्रयोग लिखना है. ठीक है, इन्होंने किया था नक्की जैव रासायनिक प्रकृति ने. तो इन्होंने देखो क्या किया कि गर्मी थी मृत कराई एस स्ट्रेन बैक्टीरिया माथी शुद्धिकृत रसायणों એટલે કે કઈ રસાયણો? તો પ્રોટીન. ठीक है, आरएनए, डीएनए एने एकदम शुद्ध रूप में लीधा. ठीक है, इन्होंने अलग अलग कर लिए. बैक्टीरिया मांथी प्रोटीन अलग निकाल ली, आरएनए अलग कर लिया અને डीएनए काढी લીધા. ठीक है, तो शुद्धिकृत रसायणों जुदा जुदा पाड़ी लीधा. પછી એને एक एक કરીને જોયા, प्रयोग करे थी इन्होंने. तो इन्होंने क्या किया? पहला आर स्ट्रेन, जीवंत आर स्ट्रेन અને प्रोटीन मृत गर्मी थी मृत कराયેલ एस स्ट्रेन बैक्टीरिया मांथी जे शुद्धिकृत प्रोटीन छे ए लीधी અને એને क्या જોયા? रिजल्ट જોયા કે आर स्ट्रेन जे छे एस स्ट्रेन में रूपांतरित નથી થાય. ठीक है, फरी એને जीवंत आर स्ट्रेन लीधा. ठीक है, અને એની સાથે आरएनए એના आरएनए टेस्ट ट्यूब में ले रही है. ठीक है, तो टेस्ट ट्यूब में ने आरएनए અને जीवंत आर स्ट्रेन लीधा. तो એને શું જોયા કે आर स्ट्रेन જે છે एस स्ट्रेन માં રૂપાંતરિત નહીં થાય. ठीक है, तो રૂપાંતરણ નથી થયા. પર જ્યારે એને जीवंत आर स्ट्रेन અને એની સાથે મૃત ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયાના ડીએનએ લીધા તો રૂપાંતરણ થઈ ગયા. એટલે કે આર સ્ટ્રેન જે છે કોનામાં રૂપાંતરિત થઈ ગઈ? એસ સ્ટ્રેનમાં રૂપાંતરણ થઈ ગયા એના. ठीक है, तो એના ઉપરથી એને क्या कारण काढ़्या कि
ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેનના ડીએનએ ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેનના ડીએનએ એકલું જ આર બેક્ટેરિયાના રૂપાંતરણ કરી શકે. એના અર્થ શું છે કે જનીન દ્રવ્ય શું છે તો ડીએનએ છે, પર પ્રોટીન કે આરએનએ નથી. ઠીક है. હવે એના જે કન્ફર્મેશન प्रयोग कर लो कि એને एक और प्रयोग किया, આ प्रयोग સિવાય એક બીજા प्रयोग करा, એના કન્ફર્મેશન प्रयोग कर लो कि એને क्या किया, એને आरएनए આમાંથી જે જુદા પાડે છે ને તો એને લખી લો. પહેલા બીજા પ્રયોગ इसका और लिख लो कि ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા. ઠીક है. અને એની સાથે પ્લસ જીવંત आर स्ट्रेन बैक्टीरिया. ठीक है. ये इन्होंने किसमें रखे, एक कसनड़ी में, टेस्ट ट्यूब में. હવે તમે इमेजिन કરી શકો. ठीक है. इनको इस कसनड़ी में मान लो रख दिया है दोनों को. गर्मी थी मृत कराયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા અને એની સાથે આ કસનળીમાં છે જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયા. ठीक है. પછી આ કસનળીમાં એક ઉત્સેચક નાખ્યા પ્રોટીએજીસ. પ્રોટીએજીસ જે છે પ્રોટીનનું પાચન કરે છે. ઠીક है. હવે પ્રોટીનનું પાચન થઈ ગયા તો પ્રોટીન ડિસ્ટ્રોય થઈ ગઈ, નાશ પામી ગઈ, તો પણ આ કિસ્સામાં રૂપાંતરણ થાય છે. एकदम उल्टा प्रयोग हो रहा है, अभी देखना. આ કિસ્સામાં આર સ્ટ્રેન બેક્ટેરિયાના રૂપાંતરણ એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં થઈ જાય છે. પછી એને આ પ્રોટીએજ के स्थान पर प्रोटीएज निकाल ली, बीजा लीधा, बीजी कसनड़ी मानी लो, बीजी कसनड़ी ले लीधी અને આ બીજી કસનળીમાં શું ભરેલા છે તો ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા અને જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયા. એની અંદર એને નાખ્યા આરએનએ એઝ એન્ઝાઇમ, આરએનએ એઝ ઉત્સેચક. હવે આરએનએ એઝ જે છે કોના પાચન કરી લે તો આરએનએ ના પાચન કરી લે. ઠીક है. આરએનએ ના પાચન થઈ જાય તો પણ આ કસનળીમાં રહેલા આર સ્ટ્રેન બેક્ટેરિયા એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં રૂપાંતરિત થઈ જાય છે. ઠીક है. તો રૂપાંતરણ થાય. રૂપાંતરણ થાય તમે તમારી રીતે લખજો કે આર સ્ટ્રેન બેક્ટેરિયા એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય છે. જ્યારે ત્રીજી વખત એને પ્રયોગ કર્યા તો આમાં પણ મૃત કરાયેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા અને જીવંત આર બેક્ટેરિયા લીધા. આમાં એને નાખ્યા ડીએનએ એઝ ઉત્સેચક અને આ જે ડીએનએ એઝ ઉત્સેચક છે ને કોનો પાચન કરે છે ડીએનએ ના પાચન કરી. ठीक है. હવે ડીએનએ ના પાચન થઈ ગયા, ડીએનએ ના નાશ થઈ ગયા તો આ કિસ્સામાં રૂપાંતરણ ના થાય. એટલે આર સ્ટ્રેન બેક્ટેરિયા એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં ના ફેરવાય છે. ठीक है. તો રૂપાંતરણ ના થાય. ठीक है. એના ઉપરથી એને ખ્યાલ આયા કે જનનિક દ્રવ્ય જે છે ડીએનએ છે, ના कि प्रोटीन और आरएनए. ठीक है. तो અહીંયા एक इम्पोर्टेंट, अब देखो यहाँ पर इसको मैं रब कर रही हूँ. यहाँ पर इसका एक इम्पोर्टेंट स्टेटमेंट मैं आपको लिख रही हूँ कि मैक्लोड मैकार्टी અને અવેરી का इम्पोर्टेंट स्टेटमेंट કે એને अपने प्रयोगों ઉપરથી કઈ તારણ નીકાળ્યા કે જનનિક દ્રવ્ય શું છે ડીએનએ છે. ठीक है. પ્રોટીન અને આરએનએ નથી. આ એના ઇમ્પોર્ટન્ટ
स्टेटमेंट है, ठीक है, जो इन्होंने प्रयोगों ऊपर से बताया, पर वैज्ञानिक जे छे एना मत से सहमत न हता, कारण के एना पहला तो आनुवंशिक द्रव प्रोटीन मानवामां आवता था, तो एने ए ज हता के प्रोटीन ना कारणे ज थई रह्या छे, एने प्रयोग पर बता दिया तो पण वैज्ञानिक कन्विंस नहीं थया, ठीक है। पर हर्षी अने चेस जेने डीएनए आनुवंशिक जनिनिक द्रव्य छे ए साची माहिती और स्पष्ट ख्याल कोना प्रयोग परथी फरी आवी गया, हर्षी अने चेस। एना पछी हर्षी अने चेस ना प्रयोग छे तो जेना उपरथी साची साबिती स्पष्ट थई गई कि भाई डीएनए जे मैकलॉड मैककार्टी अने डेवेरी कही रह्या हता कि डीएनए छे जनिनिक द्रव्य, ए ज वात एकदम साची छे, ठीक है। तो एना पछी आपणे भणीशुं हर्षी अने चेस ना प्रयोग। एक वखत एना प्रयोग जोई लो कि एने क्या करा कि गर्मी थी मृत कराई अने जैव रासायनिक प्रकृति नक्की करी थी, ये बात मत भूलना, ठीक है। बहुत इंपॉर्टेंट बात है कि डीएनए अणु छे जे रूपांतरण माटे जवाबदार छे, ठीक है। तो इन्होंने क्या किया कि गर्मी थी मृत कराયેલ एसिस्टेंट बैक्टीरिया में शुद्धिकृत रसायन अलग किया, कई कई तो प्रोटीन, आरएनए, डीएनए, ठीक है। जब इन्होंने जीवंत आर स्ट्रेन बैक्टीरिया ની સાથે मृत कराયેલ एसिस्टेंट बैक्टीरिया ની प्रोटीन को मिक्स किया टेस्ट ट्यूब में, ठीक है, तो रूपांतरण नहीं थया। आरएनए मिक्स किया, रूपांतरण नहीं थया। ज्यारे एने डीएनए साथे एने टेस्ट ट्यूब में राख्या तो रूपांतरण थई गया, એટલે કે आर स्ट्रेन एस स्ट्रेन में रूपांतरित થઈ ગયા, ठीक है। बीजा एना जे प्रयोग करा था કે કસનળી લી અને આ કસનળીમાં ગરમીથી મૃત કરાયેલ એસિસ્ટન્ટ બેક્ટેરિયા એની સાથે જીવંત આરસ્ટન્ટ બેક્ટેરિયા लिया इस કસનળી में। હવે આ એક કસનળીમાં એને પ્રોટીએजेस एंजाइम उत्सेचक નાખ્યા, જે પ્રોટીએजेस एंजाइम છે પ્રોટીનનું પાચન કરી લે તો પણ આમાં રૂપાંતરણ થઈ રહ્યા છે, આર સ્ટ્રેન એસ સ્ટ્રેનમાં રૂપાંતરિત થઈ રહ્યા છે, ठीक है। પછી એને બીજી પ્રયોગ કરા તો બીજે પ્રયોગ में आरएनएस एंजाइम नाख्या टेस्ट ट्यूब में, तो आरएनएस एंजाइम जे छे आरएनए ने पाचन करी दे तो पण आ किस्सामां रूपांतरण થઈ રહ્યા છે, आर स्ट्रेन एस स्ट्रेन में फेरवाई गया છે, ठीक है। अब क्या हुआ कि इन्होंने एक और प्रयोग किया कि एक टेस्ट ट्यूब में ये डाला एसिस्टेंट बैक्टीरिया, मृत कराયેલ एसिस्टेंट बैक्टीरिया અને आर स्ट्रेन जीवंत आर स्ट्रेन અને એમાં डीएनएस एंजाइम डाला जो डीएनए ने पाचन કરી લે, डीएनए ने पाचन થઈ ગયા એટલે रूपांतरण નથી થયા। તો એને आपण કીધું કે डीएनएस एंजाइम द्वारा रूपांतरण अवरोधाय छे, ठीक है। यहाँ पर एक स्टेटमेंट लिखा है ना कि डीएनएस उत्सेचक द्वारा रूपांतरणनी क्रिया अवरोधाय छे, है ना, એટલે કે रूपांतरण નથી થાય, ठीक है। એના ઉપરથી એને કીધું કે જનનિક દ્રવ્ય જે છે डीएनए है, प्रोटीन અને आरएनए નથી, ठीक है। तो હવે આપણે નેક્સ્ટ ભણીશું હર્ષી અને ચેસ ના પ્રયોગ।